કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી રત્ન કલાકારે 15 દિવસમાં 2 લાખ રૂપિયાની હીરા ચોરી કર્યા હતા। કારખાનાની બહાર હીરાનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતું તેનાથી ખબર પડી કે રત્ન કલાકારે ચોરી કરી છે। કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના અનાથ આશ્રમ પાસે ચિંતન ઇમ્પેક્સ નામી હીરાનું કારખાનું આવેલું છે। કારખાનામાં વિશાલ પટેલ છેલ્લા 11 વર્ષથી નોકરી કરે છે। છેલ્લા કેટલાક દિવસથી કારખાનામાં હીરામાં ઘટ આવતી હતી। તમામને વિશાલ પર શંકા હતી, પરંતુ કોઈ તેને બોલતું નહોતું। દરમિયાન 2 દિવસ પહેલાં કારખાનાની બહારથી એક હીરાનું બિનવારસી પેકેટ મળ્યું હતું, તેમાંથી હીરા મળી આવ્યા હતા। કારખાનાના સીસી કેમેરાની ફૂટેજ ચેક કરતાં મિશાલના શર્ટમાંથી તે પેકેટ પડતા દેખાયું હતું। તેથી મિશાલની પૂછપરછ કરતાં મિશાલે સ્વીકાર લીધું હતું કે તે રોજ હીરા ચોરી કરી લઈ જતો હતો। ત્યારે 15 દિવસમાં 2 લાખ રૂપિયાથી કિંમતના 200 હીરા ચોરી કર્યા હતા। કતારગામ પોલીસ સ્ટેશનમાં એમના વિસ્તારમાં એક હીરાની ફેક્ટરી આવેલી છે। આ ફેક્ટરી કતારગામ આશ્રમ પાસે ચિંતન ઇમ્પેક્સ નામની છે, જેમાં ખાતા નંબર 502માં જેના ઓનર છે મહેશભાઈ દેવરાજભાઈ ભાગાણી। એમણે કતારગામ પોસ્ટે ફરિયાદ આપેલી કે એમના જ ઓફિસમાં ફેક્ટરીમાં કામ કરતા એક કર્મચારી જેમનું નામ મિશાલ સતીશભાઈ પટેલ છે, છેલ્લા કેટલાક સમયથી આ કાચા હીરાનું કામ કરતા હતા। એ ટુકડે ટુકડે 200 જેટલા હીરા કે જેની અંદાજિત કિંમત 2 લાખ જેટલી થાય છે એ ચોરી કરી અને નીકળી ગયેલ છે। આ ફરિયાદ આધારે કતારગામ પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીને શોધી કાઢેલ છે। આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે, પોલીસની પૂછપરછ ચાલુ છે। આ મિશાલે આ હીરા કઈ રીતે ચોરતો હતો, કોની મદદથી ચોરતો હતો, અને એ માટે પોલીસ કસ્ટડીના દિન 2ના રિમાન્ડ મેળવેલા છે। અને આ હીરા તેમજ આ મોડસ ઓપરેન્ડી બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે। હીરા કારખાનાના મેનેજરે વિશાલ વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।